સુરતના સૂર્યપુર ગરનાળા પાસે ઊંચાઈના વાહનો ફસવાની ઘટના વારંવાર બની રહી છે। સ્ટેશન વિસ્તારથી વરાછા તરફ જવા માટે રોજના લાખોની સંખ્યામાં વાહન ચાલકો ગરનાળાનો ઉપયોગ કરે છે। ગરનાળા નજીક નીચેથી પસાર થતા વાહનોની ઊંચાઈ વધુ હોય તો લોખંડની ગટર પાસે વાહન ફસાઈ જાય છે। વર્ષોથી આ પરિસ્થિતિ છે, છતાં પણ ઊંચાઈવાળા વાહનોની અહીંથી પસાર થવાનો પ્રયાસ કરે છે અને ગરનાળા નીચે ફસાઈ જાય છે। આજે ફરીથી ટ્રાવેલ્સ ગરનાળા નીચે બસ ફસાઈ ગઈ હતી। ગરનાળા પહેલા લોખંડની ગર્ડર બનાવી દેવામાં આવી છે, જેથી કરીને ગરનાળાને નુકસાન ન થાય અને સ્ટેશનથી આવતા તમામ વાહનો સૂર્યપુર ગરનાળા થઈને વરાછા તરફ જતા હોય છે। 3 વાગ્યા બાદ અહીંથી વાહન ચાલકોની પસાર થવાની સંખ્યા ખૂબ વધારે હોય છે। જ્યારે પણ અહીં આ પ્રકારે ગરનાળા નીચે કોઈ વાહન ફસાઈ જાય છે ત્યારે લોકોને સમય વેડફાતો હોય છે, કારણ કે ભારે ટ્રાફિક જામ થઈ જાય છે અને તેના કારણે લોકો અહીંથી પસાર થતા નથી। ગરનાળાની ડોક્ટર હાઉસ અને મોહન મીઠાઈ તરફના રૂટ ઉપર ટ્રાફિક જામ થઈ જાય છે। વાહનોની લાંબી કતારો લાગી જાય છે। ટ્રાફિક વિભાગને જાણ થતાની સાથે તાત્કાલિક અસરથી ટ્રાફિક નિયમન કરવાનું શરૂ કરી દેવાયું હતું, તેમજ ટ્રાવેલ્સને બહાર કાઢવા માટેના પ્રયાસો સરકારી દેવાયા હતા।